ગુરુદેવની સમાધિ. નરેન્દ્રનાથની જગદંબા ઉપરની શ્રદ્ધા વધતી જતી જોઈને શ્રી રામકૃષ્ણને પણ ખૂબ જ આનંદ થયો. શ્રી વૈકુંઠનાથ સન્યાલ નામના એક ભક્તે આપેલી હકીકત ઉપરથી તેનો સચોટ ખ્યાલ આવે છે. લગભગ 4 વાગે કોલકાતા જતા પહેલાં નરેન્દ્રનાથ શ્રી રામકૃષ્ણ પાસે આવ્યા. શ્રી રામકૃષ્ણે એને જોયો કે તરત જ એ નરેન્દ્રની નજીક સરકતા ગયા. થોડી વાર સુધી વાતચીત કરી. તેટલામાં શ્રી રામકૃષ્ણને હુક્કો પીવાની મરજી થઈ. મેં તમાકુ તૈયાર કરીને હુક્કો ભરી આપ્યો. 1-2 ફૂંક લીધા પછી એમણે નરેન્દ્રનાથને આપી કહ્યું, મારા હાથે જ તું ફૂંક લે. નરેન્દ્ર જરા અચકાયો, કારણ કે પોતાના હોઠના સ્પર્શથી ગુરુદેવના હાથ એઠા કેમ કરી શકાય. પરંતુ શ્રી રામકૃષ્ણએ કહ્યું, આ તું શું કરે છે? તારાથી શું હું જુદો છું? આ પણ હું છું અને તે પણ હું છું. આમ કહીને તેમણે પોતાના હાથ નરેન્દ્રની સામે ધર્યા. એટલે નરેન્દ્રને તેમની માગણી સ્વીકાર્યા વિના છૂટકો જ ન રહ્યો. નરેન્દ્ર 2 કે 3 દમ ખેંચ્યા. પછી એ જ હાથે શ્રી રામકૃષ્ણ પોતે પીવા જતા હતા. એટલે નરેન્દ્ર એકદમ વચ્ચે પડીને કહ્યું, મહારાજ, કૃપા કરીને પહેલાં આપના હાથ ધોઈ નાખો. પરંતુ એનો વિરોધ ચાલ્યો નહીં. શ્રી રામકૃષ્ણએ કહ્યું, તારી તો ભારે ભેદબુદ્ધિ, અને હાથ ધોયા વગર જ એમણે હુક્કો પીધો. દરમિયાન આવેશમાં આવીને તેઓ વાતો કરતા રહ્યા. નરેન્દ્રની બાબતમાં શ્રી રામકૃષ્ણને આવો અદ્ભુત અપવાદ કરતા જોઈને હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. કારણ કે બીજાને પ્રથમ થોડો ભાગ અપાયો હોય એવા અન્નને પણ તેઓ અડતા નહીં. નરેન્દ્ર પ્રત્યેના તેમના પ્રેમ અને આત્મીયતાનો ખ્યાલ આ પ્રસંગ ઉપરથી આવે છે. આગળ જતાં નરેન્દ્રનાથ વારંવાર કહેતા, હું મળ્યો ત્યારથી જ મારામાં એકધારો વિશ્વાસ મૂક્યો હોય એવા પુરુષ તો માત્ર શ્રી રામકૃષ્ણ જ હતા. મારી માતા અને ભાઈઓએ પણ એવો વિશ્વાસ મારા પર મૂક્યો ન હતો. મારા તરફ એમણે જે અખૂટ વિશ્વાસ અને પ્રેમ દર્શાવ્યા તેનાથી હું સદાયને માટે એમની પાસે બંધાઈ રહ્યો. બીજાને કેમ ચાહવા એ તો માત્ર એકલા તેઓ જ જાણતા હતા. સંસારી લોકો તો કેવળ સ્વાર્થ માટે પ્રેમનો ડોળ જ કરતા હોય છે. કુટુંબ નિર્વાહની તને ચિંતા નહીં રહે એવું વરદાન ગુરુદેવ પાસેથી મળ્યા બાદ નરેન્દ્રનાથના ઘરની સાધારણ સ્થિતિ ધીમે ધીમે સુધરવા માંડી. પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની ભલામણથી એક શાળામાં નરેન્દ્રનાથને મુખ્ય શિક્ષકની જગ્યા મળી. એ રીતે નિર્વાહનું સાધન મળી ગયું. થોડા સમયમાં જ તેમની વકીલાતની પરીક્ષા હતી. એટલે 3-4 મહિનામાં જ તેમણે શિક્ષકની નોકરી છોડવી પડી. પણ નોકરી છોડવાનું મોટું કારણ તો બીજું જ ઉપસ્થિત થયું હતું. સન 1885ની સાલનો ઉનાળો ખૂબ જ આકરો હતો. ઉનાળાની સખત ગરમીમાં શ્રી રામકૃષ્ણને મળવા આવનાર ભક્તજનો બરફ લઈને આવતા. એ બરફ ખાવાને કારણે કે ગમે તેમ શ્રી રામકૃષ્ણને ગળામાં દુખવા લાગ્યું. એની મેળે મટી જશે એમ માનીને પહેલાં તો કોઈએ તેની બહુ દરકાર ન કરી. ધીમે ધીમે દર્દ વધવા લાગ્યું. ત્યારે સાધારણ દવા શરૂ થઈ. વૈદ્યે બોલવાની મનાઈ કરી. પણ શ્રી રામકૃષ્ણ એવી મનાઈ કેમ પાડે? આવનાર ભક્તો સાથે વાતચીત કરવાનું એમણે ચાલુ જ રાખ્યું. તેથી દવાની ખાસ અસર થઈ નહીં. નરેન્દ્રનાથ આ વસ્તુની ગંભીરતા સમજી શક્યા અને રોગનું નિદાન કરાવ્યું. ડાક્ટરોએ કહ્યું કે એમાંથી કેન્સર થતાં વાર ન લાગે. રોગની ગંભીરતા જોઈને શ્રી રામકૃષ્ણને પ્રથમ કોલકાતાના શ્યામપુકુર વિભાગમાં અને ત્યારબાદ કાશીપુરના બગીચામાં રાખવામાં આવ્યા. ડાક્ટરની સૂચના પ્રમાણે દવાદારૂ અને આહાર વિહારની ગોઠવણ કરવામાં આવી. એ માટે નરેન્દ્રનાથે નોકરી છોડી દીધી. શ્રીમાં શારદા દેવી, નરેન્દ્રનાથ વગેરે શિષ્યો અને ભક્તો ગુરુદેવની સેવામાં 24 કલાક હાજર રહેતા. થોડા વખતમાં જ કાશીપુરનો બગીચો તપશ્ચર્યા, ભજન, ધૂન અને ધ્યાન ધારણાથી દક્ષિણેશ્વરના મંદિર સમાન બની ગયું. સારામાં સારી ડાક્ટરી સારવાર અને શિષ્યોની કાળજીભરી માવજત છતાં શ્રી રામકૃષ્ણનો રોગ હટવાના કોઈ ચિહ્નો જણાયા નહીં. તેથી ભક્તોને વિશેષ ચિંતા થવા લાગી. નરેન્દ્રનાથ સૌથી વધારે ગંભીર થયા. તેમણે ગુરુભાઈઓ સમક્ષ વાત મૂકી, ગુરુદેવની માંદગી ગંભીર છે. આપણે જે કંઈ આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય એ આ સમય જ કરી લેવી જોઈએ, નહીંતર તેમના ગયા પછી પસ્તાવાનો પાર નહીં રહે. લગભગ મધરાતના સમયે નરેન્દ્રનાથ અને શ્રી રામકૃષ્ણના બીજા શિષ્યો ચોગાનમાં બેઠા હતા. આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. બાજુમાં ઘાસ અને લાકડાનો ગંજ પડ્યો હતો. નરેન્દ્રનાથે કહ્યું, એમાં દિવાસળી મૂકો. ઘાસ અને લાકડામાં દિવાસળી ચંપાઈ. ધૂણી સળગી. ચારે બાજુ ભક્ત મંડળ બેસી ગયું
અને પોતાના અંતરમાં રહેલી વાસનાઓ શોધીને અગ્નિમાં હોમ કરવા લાગ્યા. એ સમયે તેમને સૌને સાચી જેવી પ્રતીતિ થઈ કે તેમના ચિત્તમાંથી વાસનાઓ નીકળી રહી છે અને પોતે શુદ્ધ થતા જાય છે. શ્રી રામકૃષ્ણના છેલ્લા દિવસો હતા. પોતાના શિષ્યોને તેઓ ઓરડામાં બોલાવતા અને આધ્યાત્મિક બાબતોમાં સૂચનો આપતા. દરરોજ સાંજે ખાસ કરીને નરેન્દ્રનાથને પોતાના ઓરડામાં બોલાવતા 2-3 કલાક સુધી એ વિવિધ આધ્યાત્મિક વિષયો વિશે એને અંતિમ સૂચનો આપતા. સંન્યસ્ત જીવન માટે ગુરુભાઈઓને કેમ કેળવવા એની સમજણ પણ એ નરેન્દ્રનાથને આપતા. મહાપ્રયાણ આડા 3-4 દિવસ રહ્યા ત્યારે તેમણે નરેન્દ્રનાથને બોલાવ્યા. તેની ઉપર નજર ઠેરવીને ઘડીભેર ઊંડી સમાધિમાં લીન બન્યા. નરેન્દ્રનાથને લાગ્યું કે વીજળીના આંચકા જેવો સૂક્ષ્મ પ્રવાહ એમના દેહમાં પ્રવેશી રહ્યો છે. જોત જોતામાં તેમનું બાહ્ય જ્ઞાન ચાલુ ગયું. થોડી વારે ભાનમાં આવ્યા ત્યારે જોયું તો શ્રી રામકૃષ્ણની આંખોમાંથી આંસુ ચાલ્યા જતા હતા. નરેન્દ્રનાથે એનું કારણ પૂછ્યું એટલે તેમણે જણાવ્યું કે નરેન, મેં આજે તને મારું સર્વસ્વ આપી દીધું છે. હવે હું સાવ ફકીર બની ગયો છું. એ શક્તિના બળે તું મહાન કાર્યો કરી શકીશ. દીવાથી દીવો પ્રગટે તેમ શ્રી રામકૃષ્ણએ પોતાની સર્વ શક્તિ નરેન્દ્રનાથને સમર્પણ કરી. નરેન્દ્રનાથના જીવનમાં એ પણ સૌથી મૂલ્યવાન હતી. તારીખ 16મી ઓગસ્ટ 1886ના દિને શ્રી રામકૃષ્ણએ મહાસમાધિમાં પ્રવેશ કર્યો.